નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ભરૂચના નવા ગોલ્ડન બ્રિજની સમાંતર બની રહેલ શીતલ ચોકડી ઓવરબ્રિજને ભોલાવ સર્કિટ હાઉસ સુધી લંબાવવા મંજૂરી મળ્યા બાદ કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું. કોલેજના વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈ 800 મીટરની લંબાઈ વધારવા 58 કરોડનો ખર્ચ કરાશે. અંકલેશ્વર જીઆઈડીસીના ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વર્ષ 2016માં નિર્માણ કરાયેલ હેલીપેડ આખરે દૂર કરાયું. રાષ્ટ્રપતિના આગમન માટે તૈયાર કરાયેલ હેલીપેડ દૂર કરવા છેલ્લા 2.5 વર્ષથી કરાતી હતી રજૂઆત. ભરૂચની લેબર કોર્ટમાં જજની કેબિનની છતનો કેટલોક ભાગ ધરાશાયી થતા દોડધામ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ભારત પાકિસ્તાન સરહદ પર વધેલા તણાવ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો. વડોદરા રેન્જના આઈજી અભય ચુડાસમા સહિત ગુપ્તચર એજન્સીના અધિકારીઓએ ધામા નાખ્યા. ભરૂચના પંડિત દીનદયાળ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાનના સંચાલકો હડતાલ પર. પગાર વધારો અને કમિશન વધારાની માંગ કરાઈ. ભરૂચ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ફરી એકવાર ઠંડીનો ચમકારો. લઘુત્તમ તાપમાનનો પારો 17 ડિગ્રીએ પહોંચ્યો. ભરૂચના ગોલ્ડન બ્રિજની સમાંતર બની રહેલ નર્મદા મૈયા બ્રિજની લંબાઈ વધારવાની રાજ્ય સરકારે મંજૂરી આપ્યા બાદ આજ રોજ આ કામગીરીનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ભરૂચ ગોલ્ડન બ્રિજની સમાંતર બની રહેલ નર્મદા મૈયા બ્રિજની લંબાઈ વધારવાની રાજ્ય સરકારે મંજૂરી આપી હતી, જે બાદ આજ રોજ આ કામગીરીનું ખાતમુહૂર્ત સમારોહ યોજાયો. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગરપાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા તેમજ ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિધિવત ખાતમુહૂર્ત કર્યું હતું. અત્રે મહત્વપૂર્ણ છે કે અગાઉ આ ઓવરબ્રિજ કોલેજ નજીક પૂર્ણ થતો હતો, જેને લઈ ભારે વિરોધ થયો હતો અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષાઓને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા ₹58 કરોડના ખર્ચે બ્રિજને 800 મીટર લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે. નવી વધારાની ગ્રાન્ટ માનનીય નીતિનભાઈની રજૂઆત કરી અમે લોકોએ વધારાની ગ્રાન્ટ લયા છે. આ એક પાર્ટ વધારાનો મંજૂર કરાયો છે, તો એનો આજે અમે ખાતમુહૂર્ત કરવાના છે. રાજ્ય સરકારને, ભારત સરકારની શક્ય તેટલી ભરૂચની સુખાકારી માટે, ભરૂચના રોડ રસ્તા હોય કે ગટર લાઈન હોય કે જે પણ પ્રજાની અપેક્ષા મુજબના જે પણ ભરૂચના એક સારા વિકાસ માટે અમે બધા જ પ્રયત્નો કરી રહ્યા છે. બધી જ કોલેજો એ રોડ ઉપર આવતી હતી અને લગભગ 15 થી 17 હજાર વિદ્યાર્થીઓ આ કોલેજોની અંદર ભણે છે. જ્યારે આ 4 માર્ગીય નવો બ્રિજ બની રહ્યો છે ત્યારે અકસ્માતની ખૂબ મોટી સંભાવના રહેલી હતી. માનનીય સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, હું પોતે અને સંગઠનના તમામ હોદ્દેદારો, અનેક લોકોએ આની ચિંતા વ્યક્ત કરી હતી ને આ રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી અને આ વિભાગના મંત્રી શ્રી નીતિનભાઈ પટેલને આની રજૂઆત કરી હતી. નીતિનભાઈ પટેલ સાહેબે તરત જ એને ઓર્ડર આપ્યા હતા કે આની તપાસ કરવામાં આવે, આનો રિવ્યૂ કરવામાં આવે અને ત્યારબાદ આજે અહીંયા આગળ એક નવા ફ્લાયઓવર એટલે ત્યાંથી એને એડજોઇનિંગ ફ્લાયઓવરનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વર જીઆઈડીસીની ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વર્ષ 2016માં નિર્માણ કરાયેલ હેલીપેડ આખરે દૂર કરવામાં આવ્યું. અંકલેશ્વરમાં વર્ષ 2016માં સરદાર પટેલ હોસ્પિટલના ઉદ્ઘાટન માટે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પધાર્યા હતા, જેઓના આગમન માટે જીઆઈડીસીમાં આવેલ ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 3 હેલીપેડ બનાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ બાદ હેલીપેડ દૂર કરવા સ્થાનિકો દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. હેલીપેડ હોવાના કારણે સ્પોર્ટ્સ માટે અતિ મહત્વના એવા ગ્રાઉન્ડ પર કોઈ રમતગમતનું આયોજન થઈ શકતું ન હતું. જો કે બાદમાં સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલની સૂચના બાદ તંત્ર દ્વારા આજથી આ હેલીપેડ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે આવનારા દિવસોમાં રમતપ્રેમી જનતા રમતગમત માટે આ ગ્રાઉન્ડનો ઉપયોગ કરી શકશે. હવે થોડા ટૂંક જ સમયમાં, 1-2 મહિનામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઓથોરિટીના કહેવા મુજબ 2 મહિનામાં અહીંયા આ હેલીપેડ નીકળી જશે અને એક સુંદર ગ્રાઉન્ડનું આયોજન કરવામાં આવે છે, જેથી કરીને અહીંયા જીઆઈડીસીમાં રહેતા તમામ બાળકોને ફૂટબોલ, વોલીબોલ, કબડ્ડી, ખોખો, ક્રિકેટ આદિના બધા ગ્રાઉન્ડ અને યુઝ કરવાનું એમને તક મળશે. તો હું માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ અંકલેશ્વર જીઆઈડીસીની જનતા વતી આભાર માનું છું. ભરૂચની લેબર કોર્ટમાં જજની કેબિનની છતનો ભાગ ધરાશાયી થઈ જતા દોડધામ મચી જવા પામી. ભરૂચના કણબી વગા વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક અદાલત અને મજૂર અદાલતના વર્ષ 2097માં તેના નિર્માણ બાદ યોગ્ય સમારકામ ન થતાં આજે દુર્ઘટના સર્જાઈ હતી. લેબર કોર્ટના જજની કેબિનની છતનો કેટલોક ભાગ આજે બપોરના સમયે એકાએક ધરાશાયી થઈ જતા દોડધામ મચી જવા પામી હતી. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ કોર્ટ સંકુલના કર્મચારીઓ
જીવના જોખમે કામગીરી કરવા મજબૂર બન્યા છે, ત્યારે આ કચેરીનું સમારકામ કરાવવામાં આવે તે અત્યંત જરૂરી છે. વર્કરો પણ અમુક બચી ગયા હતા, કારણ કે આ કામદારની અદાલત છે. અહીં જો કામદારો ન્યાય નિર્ણય મેળવવા માટે આવે છે, તેમને જ જો સલામતી ન રહેતી હોય તો આ સરકાર એમને બીજું શું આપવાની છે? આજે જે કંઈ ઉપર પડી ગઈ બિલ્ડિંગમાંથી, છાપરામાંથી, ઇટ મીન્સ કે જે કંઈ પોપરા પડેલા છે તે એટલા મોટા પોપરા છે કે જો માણસ ત્યાં હાજર હોત તો એમનો મગજનીથી શું અસર થત ને એમને શું અસર થત કંઈ કહી ન શકાય. ઇવન અમારા તે જજ સાહેબ તેઓ દરરોજ ત્યાં બેસેલા હતા, તેમને બેસવાની થોડી જગ્યા પર આગળ જ એ આખો સ્લેબ તૂટી ગયો છે. ભારત પાકિસ્તાન સરહદ પર વધેલા તણાવ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ભારત પાકિસ્તાન સરહદ પર તણાવભર્યું વાતાવરણ છે, ત્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આતંકીઓના નિશાના પર હોવાનું ગુપ્તચર એજન્સીનો રિપોર્ટ છે. એવા સમયે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી રહી છે. આજ રોજ વડોદરા રેન્જના આઈજી અભય ચુડાસમા સહિત કેન્દ્ર અને રાજ્યની ગુપ્તચર એજન્સીના અધિકારીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ધામા નાખ્યા હતા. અધિકારીઓ દ્વારા પ્રત્યેક સુરક્ષા પોઈન્ટની સમીક્ષા કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની હજારો લોકો મુલાકાત લેતા હોય છે, ત્યારે તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ભરૂચના પંડિત દીનદયાળ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ હડતાલ પાડી પડતર પ્રશ્નો બાબતે કલેક્ટરને રજૂઆત કરી. રાજ્યની સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે, ત્યારે ભરૂચની પંડિત દીનદયાળ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાનના સંચાલકો પણ તેમાં જોડાયા હતા અને આજે દુકાન બંધ રાખી કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સંચાલકોની માંગ છે કે તેમને મળતા પગાર અને કમિશનમાં વધારો કરવામાં આવે. પગાર અને કમિશન ઓછું હોવાના કારણે દુકાન સંચાલકોની આર્થિક સ્થિતિ નબળી બની છે, જેના કારણે તેઓનું જીવન નિર્વાહ કરવું મુશ્કેલ થઈ પડ્યું છે. આ ઉપરાંત દુકાનમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઓછી હોવાના કારણે ઓનલાઈન એન્ટ્રી કરવામાં તકલીફ પડે છે, માટે ગ્રાહકો સાથે માથાકૂટ થતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. અમારી સાથે ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે. અમને કોઈ પોષણક્ષમ ભાવ નથી મળતો. અમારા દુકાનદારની આર્થિક પરિસ્થિતિ પુષ્કળ ખરાબ છે. એમને દુકાન ચલાવવામાં એકદમ તકલીફ પડે છે ને નેટ ચાલતું નથી. ઘણી વખત નેટમાં દાંડિયા હોય છે, એમાં એના ગ્રાહકો માટે ઘર્ષણ થાય છે. એટલે આ બધી માંગણીઓ સાથે અમે હડતાલ પર ઉતર્યા છે. જ્યાં સુધી અમારી માંગણી પગાર વત્તા કમિશનની જ્યાં સુધી સરકાર નહીં સંતોષે ત્યાં સુધી અમે હડતાલ પર રહીશું અને એની જે પરિસ્થિતિ થશે એ સરકારની જવાબદારી રહેશે. ભરૂચ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો. ભરૂચ શહેર અને જિલ્લામાં ગરમીનો પારો ક્રમશઃ વધીને 33 ડિગ્રીને પાર કરી જતા ઉનાળાની શરૂઆત થઈ હોવાનું લાગી રહ્યું હતું. દરમિયાન 2 દિવસ પહેલા ભરૂચ જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં છૂટાછવાયા માવઠા પડ્યા બાદ તાપમાનમાં ઘટાડો અનુભવાઈ રહ્યો છે. હાલમાં આકાશ વાદળછાયું રહેવાના કારણે બપોરના સમયે ગરમીની અસર ઘટી છે. ઉપરાંત ઉત્તર ભારતમાં સર્જાયેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિના કારણે ઉત્તર અને નૈઋત્ય દિશામાંથી ઠંડા પવન ફૂંકાઈ રહ્યા હોવાના કારણે મહત્તમ તાપમાનનો પારો ઘટીને 30 ડિગ્રીએ પહોંચ્યો છે, જ્યારે લઘુત્તમ તાપમાનમાં પણ 2 ડિગ્રીના ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું છે, જેના કારણે રાત્રિ અને વહેલી સવારના સમયે હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભરૂચ શહેર અને જિલ્લામાં હજી 2 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવા સાથે ઠંડીની અસર અનુભવાશે. ભરૂચ શહેરમાં શિવરાત્રી પર્વની ઉજવણી નિમિત્તે શિવ ભક્તો ઘીના કલાત્મક કમળ બનાવી રહ્યા છે. જીવના શિવ સાથે મિલન કરાવતા પર્વ શિવરાત્રીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભરૂચ જિલ્લાના શિવાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા દિલીપભાઈ મિસ્ત્રી છેલ્લા 25 વર્ષથી મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વિવિધ દેવાલયો માટે નિસ્વાર્થ ભાવે ઘીના કમળ બનાવે છે. તેઓએ ચાલુ વર્ષે પણ મહાશિવરાત્રી નિમિત્તે ઘીના કમળ બનાવ્યા છે. જેઓ 25 વર્ષથી શિવરાત્રી પર્વના રોજ શહેરના વિવિધ દેવાલયો ખાતે આ રીતે ઘીના કમળ અર્પણ કરી શિવભક્તિ કરી રહ્યા છે. પર્વમાં શિવરાત્રિના ઘીના કમળ હું 25 વર્ષથી બનાવું છું. આ વખતે ભગુરસિંહ દાદાના મંદિરમાં ભગુરસિંહ મંદિરની કલાકૃતિનું શિલ્પ બનાવેલું છે, જે ભક્તોના દર્શન માટે મૂકવાના છે. હું આ વખતે 4 ફૂટનું બનાવેલું છે ને એની આગળ 6 ફૂટના બી ઘીના કમળો બનાવેલા છે. હું આ કામ સેવા માટે કરું છું. હું કોઈ જાતનો ચાર્જ લેતો નથી. અંકલેશ્વરના નવાનગર સ્થિત ગુરુદ્વારા નજીક જુગાર રમતા 4 જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના નવાનગર સ્થિત ગુરુદ્વારા નજીક કેટલાક ઇસમો પાના પત્તાનો જુગાર રમી રહ્યા છે, જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે દરોડા પાડતા જુગારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી જુગાર રમતા સોનુસિંહ સિકલીગર, મિલિંદરસિંહ સિકલીગર સહિત 4 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓ પાસેથી કુલ ₹5250નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેર પોલીસ પથકના પીઆઈ જેજી અમીન અને 2 પોલીસ કર્મચારીઓ નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો. અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જેજી અમીનની પંચમહાલ ખાતે બદલી કરવામાં આવી છે, જ્યારે શહેર પોલીસ મથકના 2 કર્મચારીઓ મુકેશભાઈ વનમાળીદાસ ભગત અને સુભાષભાઈ વસાવા ફરજ દરમિયાન વય મર્યાદાના પગલે નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો, જેમાં પોલીસ અધિકારીઓ દ્વારા વિદાય લઈ રહેલા પીઆઈ અને નિવૃત્ત થઈ રહેલા 2 પોલીસ કર્મચારીઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. નિવૃત્ત થતા બંને પોલીસ કર્મચારીઓનું નિવૃત્તિકાળ તંદુરસ્ત રહે તેવી શુભકામના પાઠવવામાં આવી હતી, જ્યારે બદલી પામેલ પીઆઈ જેજી અમીનને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા રાઉન્ડ ટેબલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ શહેરના જેબી મોદી પાર્ક સ્થિત પાંજરાપોળના હોલ ખાતે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા રાઉન્ડ ટેબલ ડિસ્કશન યોજાયું, જેમાં CSR પડકારો સહિતના પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં રિલાયન્સ કંપનીના મેનેજર હેમરાજ પટેલ, હિન્દાલ્કો લિમિટેડના AGM સતીશ ભુવીર અને BDMAના પ્રમુખ પરાગ શેઠ, ચેરમેન સુનિલ ભટ્ટ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. की ओर से देखते हैं. जैसे पहले बहुत सारे गांव के मुखिया थे, उनके पास बहुत सारी ज़मीन रहती थी और उनके पास पैसा रहता था, तो वो कुछ न कुछ छोटी मोटी चैरिटी करते थे. और सेकंड एक थीम थी, वो थी रिलीजियस सेटलमेंट्स, कि वो धार्मिक जो उनकी संवेदनाएं थी उस संवेदना के साथ वो लोग जुड़े थे. तो बिफोर 1947 की अगर हम लोग बात करते हैं तो इस तरह से CSR हो रहा था. ભારતીય એરફોર્સ વિંગ કમાન્ડર અભિનંદન વર્મનાથ ભારત સુરક્ષિત ફરે એ માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનના લડાકુ વિમાનને ખદેડતા ભારતીય એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન વર્મનાથ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં પહોંચી ગયા હતા અને તેઓનો કબજો પાકિસ્તાની સેનાએ લઈ લીધો હતો. ત્યારે વિંગ કમાન્ડર ભારત સુરક્ષિત પરત ફરે તે માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ગતરોજ સ્ટેશન વિસ્તારમાં પ્રાર્થના સભા યોજાઈ હતી. સદર કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ, પ્રવક્તા નાઝુ ફળવાલા અને કાર્યકરો જોડાયા હતા અને પ્રાર્થના કરી હતી. અત્રે મહત્વપૂર્ણ છે કે વિંગ કમાન્ડર અભિનંદન આજે સાંજના સમયે વાઘા બોર્ડરથી ભારત પરત ફર્યા હતા. ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રેની ઉપસ્થિતિમાં જળ અને સ્વચ્છતા જાગૃતિ અંગે કાર્યશિબિર યોજાઈ. ભરૂચ જિલ્લાની જળ અને સ્વચ્છતા સમિતિ દ્વારા ભરૂચ શહેરના લાયન્સ હોલ ખાતે મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત પાણી સમિતિના મહિલા સભ્યો સાથે જળ અને સ્વચ્છતા જાગૃતિ કાર્ય શિબિર જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અર્ગેની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ પ્રસંગે વાસ્મોના યુનિટ મેનેજર દર્શનાબેન પટેલ, પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર GB વસાવા સહિત વિવિધ ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના નવા ગોલ્ડન બ્રિજની સમાંતર બની રહેલ શીતલ ચોકડી ઓવરબ્રિજને ભોલાવ સર્કિટ હાઉસ સુધી લંબાવવા મંજૂરી મળ્યા બાદ કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું. કોલેજના વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈ 800 મીટરની લંબાઈ વધારવા 58 કરોડનો ખર્ચ કરાશે. અંકલેશ્વર GIDCના DA આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વર્ષ 2016માં નિર્માણ કરાયેલ હેલિપેડ આખરે દૂર કરાયું. રાષ્ટ્રપતિના આગમન માટે તૈયાર કરાયેલ હેલિપેડ દૂર કરવા છેલ્લા 2.5 વર્ષથી કરાતી હતી રજૂઆત. ભરૂચની લેબર કોર્ટમાં જજની કેબિનની છતનો કેટલોક ભાગ ધરાશાયી થતા દોડધામ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ભારત પાકિસ્તાન સરહદ પર વધેલા તણાવ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો. વડોદરા રેન્જના IG અભય ચુડાસમા સહિત ગુપ્તચર એજન્સીના અધિકારીઓએ ધામા નાખ્યા. ભરૂચના પંડિત દીનદયાળ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાનના સંચાલકો હડતાલ પર. પગાર વધારો અને કમિશન વધારાની માંગ કરાઈ.
ભરૂચ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ફરી એકવાર ઠંડીનો ચમકારો. લઘુત્તમ તાપમાનનો પારો 17 ડિગ્રીએ પહોંચ્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.